માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત। આજે હું એ વિષય લઈને આવ્યો છું કે માણસ જીવનની અંદર આપણે ભારત ભૂમિ ઉપર જન્મલા છે અને ભારત ભૂમિની અંદર આપણે જોઈએ તો ભક્તિભાવ છે। કોઈ પણ સ્ટેટમાં આપણે જશું ભારત ભૂમિની અંદર તો આવભાવ અને પ્રેમ હશે। આપણી પૂર્વજોથી આપણા ભારત ભૂમિની જ્યારથી આ પૃથ્વીની રચના થઈ, દેવી દેવસ્થાનોની રચના થઈ, સાધુ સંતો મહંતોની રચના થઈ, પણ કોઈ દિવસ ક્રોધ, કામ, ક્રોધ અને મોહ ગીતાની અંદર 16મા અધ્યાયની અંદર કહેવામાં જ આવેલું છે। ને આ બે ઉપર જે વિજય મેળવે ને તેને સાચી સાધના અને સાચો સાધક કહેવામાં આવે છે। અને જીવનની અંદર આપણે ખુદ સમજવાની જરૂર છે કે ત્રણ ઉપર વિજય મેળવવા માટે આ તલવારની નોક છે, ભક્તિ તલવારની નોક છે। અને આજના યુગ, આજે 2026ના યુગમાં જોઈએ તો સાચા સાધુ સંતો પહાડમાં ગયા અને દેવો ડુંગરીએ ગયા। આ મારા રંગ અવધૂત દાદાના ભજનના શબ્દથી હું જે મારું જ્ઞાનરૂપી સરસ્વતીને વહાવી રહ્યો છું। તો દેવો ડુંગરીએ ગયા અને સાચા સાધુ સંતો ભોંયરામાં ગયા। તો આપણે હવે આજના યુગની અંદર ખુદ સમજવાની જરૂર છે। આપણે પોતે આપણી ભક્તિને તપાવવાની જરૂર છે। અને જે સાચા સાધુ સંતો હશે ને તો તે કોઈ દિવસ આપણી પાસે એક પણ રૂપિયાની આશા ન રાખશે। એ લોકોના આપણા ભારત ભૂમિના કર્મના માટે, ભારત ભૂમિની જેમ આપણા સૈનિકો રક્ષા કરે છે ને આપણે જો રાતે ઊંઘ કાઢીએ, આજે મંદિરોની મસ્જિદોની અંદર આપણે શાંતિથી ગુરુદ્વારાની અંદર કોઈ પણ આ ભારત ભૂમિ એ સર્વધર્મ પ્રેમીની છે, માનવ ધર્મની છે, હરેક ધર્મ સમાન છે, હરેક ધર્મના ધર્મગુરુઓને સમાન છે। માનવ ધર્મ મોટામાં મોટો ધર્મ છે। તો આજે આપણા સૈનિકો આપણને આપણા માટે માથે કફન બાંધીને બેઠેલા છે। એ લોકોના મા બાપથી છોડી, એ લોકોના બૈરી પોયરાને છોડીને આજે ભારત ભૂમિની માની રક્ષા કરવા માટે, પોતાની માએ જેને જન્મ આપ્યો તેને છોડીને, પિતાને છોડીને, પોતાની પત્નીને છોડી, પોતાના પુત્રને છોડીને એ ભારત ભૂમિના માટે બલિદાન દેવા માટે તૈયાર રહે છે। ને આપણે આજે બધા સમાજોલક્ષી ગાદીઓ માટે, આપણે આપણા પોતાના ઈગોના માટે આપણે જે લડાઈ ઝઘડા કરીએ છીએ તો આપણાથી મૂર્ખ કોઈ નથી। શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતાના કર્મ ભોગવવા પડેલા છે। ગંગા સ્નાન, આપણે ગંગા મૈયા કહીએ, ગંગા સ્નાનની આપણે વાત કરીએ તો ગંગા પુત્ર વિભીષણે પણ બાણો પર સૂવા પડેલું। તો કર્મ સારા કરો, કર્મ સારા હશે ને તો કુદરત પંચતત્વની બનેલી છે, પંચતત્વથી જ સર્વ સિદ્ધિને રિદ્ધિ છે। પંચતત્વને ઓળખતા શીખો, પોતાની અંદર રહેતી રહેલા આત્માને ઓળખતા શીખો। પોતાનો રંગ પોતે જ શોધવાની જરૂર છે। જીવનની અંદર પોતાનો રંગ મળી જાય ને તો તે માણસ મૌન બની જાય। એને કોઈ જાતનું કામ, ક્રોધ, મોહ માયા હાથે મતલબ જ નથી રહેતો। એને બસ એના આત્માના હૃદયની અંદર રટેલા રામને જ રટો રહે। રામ નામ મહાદેવે પણ રટેલું છે, વિષ્ણુએ પણ રટેલું, બ્રહ્માએ પણ રટેલું, કૃષ્ણએ પણ રટેલું, અને સ્વયં રામે પણ રટેલું છે રામ નામ। જેણે જેણે સત્ય 10 બુજા જય પંચતત્વને ઓળખ્યા, જેણે ધરતીને ઓળખી, જેણે હવાને ઓળખી, જેણે પાણીને ઓળખ્યું, જેણે અગ્નિને ઓળખી, જેણે આકાશને ઓળખ્યું, જેણે ચાંદ તારાને ઓળખ્યા, સૂરજને ઓળખ્યો, તો તે મૌન બનીને જીવન જીવે છે। એના માટે બધી જ સુખ દુઃખ સમાન છે। આપણે ખુદ સમજવાની જરૂર છે, આપણે ખુદ વિચારવાની જરૂર છે। જય હિન્દ, જય ભારત, જય માતા, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત, વંદે માતરમ, ભારત માતા કી જય, જય હિન્દ। આદેશ આદેશ આદેશ। હું તો નાનો સાધક છું, હું જે મારા વિચારથી અને મારા રંગ અવધૂત ગુરુદેવ દત્તની કૃપાથી હું વિડીયો બનાવું છું। અને જીવનની અંદર હું તો સાધનાના માટે બનાવું છું
કે હું નાનો સાધક છું અને અગાડી જ મારે તે એક સીડી નીચેથી પગથિયા ચડીને આપણે તો ઉપર સુધી જવું છે. એના માટે વિડીયો બનાવું છું કે મને જે મારા મોણામાંથી સરસ્વતી જે નીકળે છે તો તે સરસ્વતીની અંદરથી મને ઓર સરસ્વતીનું જ્ઞાન મળે અને જ્ઞાનથી જ દુનિયા જીવાય. ધન આપણી પાસે હશે પણ શરીર જ સાથ નહીં આપતો હશે તો તે ધન શું કામનું? કુદરતનો સાથ જોઈએ. આજે આપણે જોઈએ ને તો મૂંગા જાનવરોને જોઈ લો, એ લોકો કોની આશા રાખે? એ લોકો કુદરતની આશા રાખે. કેમ કે આજે પોતાનો માલિક પણ આપણે જોઈએ ને કે જેટલા જાનવરોને પાડે છે, જ્યારે દૂધ આપતા હશે ને ત્યારે તેને ચારો ને પાણી આપતો હશે. જ્યારે દૂધ આપતા બંધ થઈ જાય એટલે રોડ પર ભટકતા કરી દેવામાં આવે છે. આ યુગના માણસો છે. માણસોનો વિશ્વાસ, માણસ જ માણસનો દુશ્મન છે. પણ મૂંગા જાનવર કોઈના દુશ્મન થતા નથી. ને મારી જે ભૂલ ચૂક થાય તો મને માફ કરજો. ને મારે આગળના જ્ઞાનના હજુ વિડીયો બનાવવા છે. એના માટે હું તો સાચા સાધુ સંતોના ચરણોમાં સત્સદનો કોટી કોટી પ્રણામ કરું છું. અને મને અગાડીનું જ્ઞાન મળે, જે રીતના હું વિડીયો બનાવીને મૂકું છું તે રીતના સાચા સાધુ સંતો અને મહંતો પણ આવા વિડીયો બનાવે, મારા જેવા નાના નાના સાધકો પણ આવા વિડીયો બનાવે તો આ જગતના ભારત ભૂમિને જગતગુરુ બનતા વાર ન લાગશે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય, જય શ્રી મહાકાલ, જય મા ભવાની. આદેશ આદેશ આદેશ.